કોઈ પણ પદાર્થમાં અમને રસ આવતો જેમ કોઈને તાવ આવતો હોય ને ગમે તેટલી સારી મીઠાઈ ખવડાવો, ગમે તેટલા સારા વસ્ત્રો પહેરાવો, પણ એમાં એકે વસ્તુ એને આનંદ આપતી નથી. એમ હે પ્રભુ, આપના તાપમાં જે તપી ગયા હોય, જેને કેવલ આપની આકાંક્ષા હોય, એને જગતના પદાર્થો આનંદ આપે. જેણે પેંડો ખાધો હોય એને ભલે સાકર વાળું દૂધ પીવડાવો તો એ દૂધ પણ ફીકું લાગે. એને કોઈ કહે અરે આમાં ખાંડ નાખી છે, પણ પહેલા પેંડો ખાધો તો એ ખાંડ વાળું દૂધ પણ ફીકું. એમ જેને ભગવાનનો રસ ચાખ્યો હોય એને સંસારના બધાએ રસ પીતા લાગે. અત્યારે લૌકિક બધા પદાર્થોમાં રસ આવે છે, કારણ કે ભગવદ રસ ચાખ્યો નથી. જે ક્ષણ ભગવદ રસ જે જીવ ચાખશે એને સંસારના રસ પીતા લાગે. ગોપીઓ કહેવા લાગી પ્રભુ આપને મળવાની પીડા વધી રહી છે. અને ગોપીઓ ગભરાતા ગભરાતા છેલ્લે પ્રભુ માટે નાદ કરતા બોલી ગોપીઓ પ્રણાદ કરવા લાગી પ્રભુ હવે આપના વગર જીવન સંભવ નથી. આપ નહીં મળો તો આ દેહનો અમે ત્યાગ કરી દઈશું. इति गोप्य प्रदायंत प्रपंचस्य चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन लालसा. सुखदेव जी कहने लगे कि गोपियां कृष्ण दर्शन की लालसा से जोर जोर से रोने लगी. सुखदेव जी ये शब्द वापर्यो रुरुदुः सुस्वरम. રડવું ક્યારે કોઈનું સુસ્વરમાં ન હોય, હંમેશા બેસુરું હોય, કર્કશ હોય. કારણ કે બધાનું રડવું ભોગો માટે હોય છે, પણ ગોપીઓ ભોગો માટે નથી રડતી, ભગવાન માટે રડે છે. એટલે એમનું રડવું પણ સુખદેવજી કહે છે કે સુસ્વરમ, રડવું પણ સુસ્વરમાં છે. ત્રણ લોકો રડે, ઘણા ભાવમાં, ઘણા અભાવમાં. ભાવમાં ભક્ત રડે, અભાવમાં લૌકિક લોકો રડે, અને ભક્તને રડતો જોઈ સ્વભાવમાં ભગવાન રડે. ભક્તને રડતો જોઈ ભગવાનનો સ્વભાવ છે કે ભક્તના આંખો જોઈ નથી શકતો, અને ભક્તના આંખમાં આંખો જોઈ ભગવાન. એવો તાપ પ્રગટ થયો. મહાપ્રભુજી લખ્યું કઈ સાધન સંપત્ત્યા હરિતુષ્યતે કશ્યચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધન. બીજા કોઈ સાધનોથી પ્રભુ ક્યારે રાજી થતા નથી. પ્રીતમ પ્રીત હિ તે પૈયે यद्यपि रूप गुण शील सुघड़ता इन बातन न રીતે. પ્રભુ ક્યારે ગુણથી સાધનોથી રાજી થતા નથી, કેવલ ને કેવલ ભક્તના ભાવ અને ચિંતાથી. ગોપીઓ મોટે મોટેથી પ્રલાપ કરવા લાગી, અને એવી ક્ષણ આવી ગઈ જાણે જો હવે પ્રભુ પ્રગટ નહીં થાય તો હમણાં દેહનો ત્યાગ કરી. એક કાગડો જોતો હતો ગોપીઓના નેત્રોને. माथे मत्स्याकार नेत्रों से. गोपी बोली कागा नैन निकाल दूं जो पीयूं पास ले जाए. तारे हमारा नेत्रों ने જોઈએ છે ને. गोपी बोली कागा नैन निकाल दूं जो पीयूं पास ले जाए. पहले दरस दिखाएगे फिर ले जो तुम. આ નેત્રો પડ્યા પછી પણ ખુલ્લા રહેશે. કાગા જબ तुम खाइयो चुन चुन खाइयो मां तो नैना मत खाइयो मोहे पिया मिलत. આખા શરીરને ચૂકી ચૂકીને ખાજે, પણ મર્યા પછી પણ આ બે નેત્રો તો પૂરા રહેશે, કારણ કે એને તો ભગવત દર્શનની લાલસા. રડે છે ગોપીઓ, પણ ઉદ્દેશ્ય છે કૃષ્ણ દર્શન લાલસા. અને પ્રલાપ કરવા લાગી. અને ત્યાં જ ગોપીઓને સાહમ જોઈ, દીનતા વાળા જોઈ. સાસામાં વિર્ભૂત ગૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રી સાક્ષાત મન્મથ. અને એ ગોપીઓના તાપને જોઈ હૃદયમાં સંતાયેલા પ્રભુ કૃષ્ણમાનાંજલા દસ્વા કૃપાયુક્તો સદયદા ભવે સદા સદા સર્વ સદાનંદમ હૃદિસ્થમ નિર્ગતમ બહિ. મહાપ્રભુજી પણ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરે, જ્યારે ભક્તોને કૃષ્ણમાનાંજલા દસ્વા પોતાના તાપમાંથી તપતા જુએ ભગવાન, તો એ જ પ્રભુ હૃદયમાં બિરાજેલા પ્રભુ સામે પ્રગટ થઈ જાય. અને ગોપીઓના મધ્યમાં ઠાકોરજી પ્રગટ થયા. પ્રશ્નોત્તરે થઈ અને ઠાકોરજી અને ગોપીએ જવાનો મહારાજ. આ મહારાજ
આનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા રામ દ્વારા ભગવાન પોતાનો રસ જે સર્વા ગોપિયા સુધા દ્વારા ગોપીઓમાં પધરાવ્યો હતો એ જ રસનો ભોગ પ્રભુ ભગવાન ભગવત્તા ભૂલી જાય અને જીવ પોતાનું જીવત્વ ભૂલી જાય અને બંને એક થઈ પરમ રસરૂપ બની જાય એ જ પ્રક્રિયાનું નામ રાસ ભોગતા ભાવ ભોગ્યા ભાવ અને સાક્ષી ભાવ આ ત્રણેય ભાવ એકત્રિત થઈ જાય વૃંદાવન સંપત્તિ અંગે વલ્લભમાં આજ રાસની સંપત્તિ અંગમાં વિરાજે કારણ રૂપમ તપ પ્રીત્યાત્મકમ પરમ ધ્યેયમ સદા વલ્લભ એ જ પરમ રાસનો અનુભવ છે કે જ્યાં ભગવાન પોતાના રસનો અનુભવ પોતાના જીવન તો ગોપી ગીતના આ પંચ દિવસીય સત્સંગ સત્રને વિરામ તરફ લઈ જાઓ ગોપી બનવાનું છે કથા તો એ જ છે એક નિયમ બનાવજો કે રોજ હવે આ ગોપી ગીત 5 દિવસમાં પૂરું તો થયું પણ આપણા જીવનમાં ગોપી ગીતનો પ્રારંભ થયો જ્યારે પણ કોઈને પઢાવી દો સન્મુખમાં નહીં ગાઓ જ્યારે અનવસર હોય ઠાકોરને પઢાડી દીધા હોય બપોરે સાંજે જ્યારે પણ સમય મળે અને પ્રભુની જે ક્ષણે યાદ આવી જાય એ દિવસે આ ગોપી ગીત લઈને ભાવથી ગાજો તો જેમ ગોપીઓના મધ્યમાં પ્રગટ થયા તમારી આગળ પણ ક્યારેક પ્રગટ થઈ આ અનુભવની વાણી આ ગોપીઓની વાણી છે ગાતા ગાતા ઠાકોરની મંગળમાં મધ્ય પ્રગટ થઈ ગયા તો એ લીલા થઈ પ્રભુની લીલાઓ તો નિત્ય છે પહેલા થયું એમ નહીં આજે પણ થઈ શકે રોજ ગોપી ગીતને પોતાના નિત્ય નિયમમાં સ્થાન આપે ખૂબ આનંદ ભાવથી ગાન કરશો તો વિરામ તરફ લઈ જાઓ આગળ થોડી પ્રક્રિયાઓ અને થોડી વિધિઓ પણ આગળ કરવાની છે જેને જેને ભાવ લીધો છે આશીર્વાદ આપવાના છે સૌથી મનોરથી પરિવારને આચાર્ય પીઠ પરથી ભાગવતીની સન્મુખતાથી આશીર્વાદ આપું છું આપના આખાય પરિવારમાં સદા ઠાકોરજીની કૃપા બની રહે આપના પરિવારમાં ઠાકોરજીની ભક્તિ બની રહે અને આ રીતે જ પ્રભુ સત્કાર્યો કરાવતા રહે એવા મારા પરિવારને આશીર્વાદ છે જેને જેને આયોજનમાં ભાગ લીધો છે જે શ્રવણ કરવા આવ્યા જેને કોઈ સેવા કરી બીજું કોઈ જુએ કે ન જુએ પણ ભાગવત ભગવાન